પ્રબોધ સ્વામીની કોઈ આગવી વિશેષતાનું ફળ, એની ત્રણ મોટી વિશેષતા છે. ભોળો ભોળો સાધુ છે, પણ એનો ખટકો બહુ વ્યવસ્થિત છે. એક વાર સૂચન કરવું પડે, પછી ન કરવું પડે, ખ્યાલ ના આવે બસ. પણ પછી એને કદાપી સપનામાં સૂચન ના કરવું પડે. મારું સૂચન ગમે તેવું હોય કે ના હોય, પણ એને બીજી એની મોટી વિશેષતા વિચાર જ નહીં. અવિચારીપણે સહજ જ આજ્ઞામાં મરી જાય, એ એની બહુ આગવી વિશેષતા. વિચાર બી નહીં, બ્લન્ટ, તદ્દન. એની બહુ બીજી મોટી વિશેષતા એ છે, ગમે તેવું વગર વાંકે કેટલી વખત કદાચ લેફ્ટ રાઈટ લઈ પાડી હશે, છતાંય કોઈ વિચાર જ નહીં. નિતરતી ભક્તિનું એ સ્વરૂપ કહેવાય. બહુ ખખડાવું, હાથમાં આવી જાય. બીજી એની વિશેષતા એ છે, છેલ્લાનો 11 ના જીવનમાં સહજ. ત્રીજી મોટી વિશેષતા એ છે, તું રાજી થા એટલું કરીને જ બેસી રહેવું છે. એ કઈ એને કદાપી કોઈ સંજોગ વૃત્તિ તો પાનામાં ના હોય, દેહધારી છે, પણ એની એક સાઈડ એને બહુ ફાઇન ક્લિયર રાખી. સાધુ, બહુ ચેતન, સભામાં જોવા ખાઈ જાય, આજ્ઞાપાળોમાં જોવા ખાતા નથી. સવારના પરમાં અમે રાત્રે 2, 2:30, 3 વાગે સુઈ ગયા હોઈએ, સવારના પરમાં 5:30 વાગે મારા કરતા કલાક તો ઉઠાડી દેવાનો હોય. આમ જ બસ અડવું જ, પ્રબોધ જાગે બસ. ખૂબ ચેતન, ભલે ને કલાક 1.5 કલાક થયો હોય ને ઘસઘસાટ ઊંઘમાં હોય, પણ એનું કોન્શિયસ કેવું બહુ દ્રઢ પાકું ઠરાવ કરીને સુઈ ગયું હોય કે મારે એમને ઉઠવાનું છે. ગામડે ફરતા હોય બાજુમાં સુવાડવાનો, હું ઊંઘણસી, મારે મોડું કલાક ઉઠવાનું, પણ એ વહેલો ઉઠી જાય તો સુખી જાય કેવું ગ્રહસ્થ ને ઘરે. પછી તૈયાર થઈને આવે એટલે પછી નાગો બાવો ઉઠે, પણ બહુ ચેતન. ખટકાવ રાખવાની એની પદ્ધતિ, રીત બહુ સારી છે. પ્રબુદ્ધનો એક ગુણ મને બહુ સરસ ગમે એનો, એને કોઈ દિવસ કદાપી બ્લેક સાઈડ એના હૈયાની અંદરની જે તે હોય એનો વિચાર સપનામાં કોઈ સંજોગોમાં કર્યો જ નથી. દોડ્યો જ છે. આપણે એવા દોડતા જઈએ, પોઝિટિવ જમા થતું જાય એટલે ઓટોમેટિક કામ થયા કરશે. બસ એક દિવસ બીજા સાથેનો આંખ ખંખેરો કબોટ રહેશે, આંખ કોક ન હતો, ખંખેરી નાખ્યો પ્રબોધ ને, સૂન મારી ગયો. 3 કલાક સુધી તો બોલ્યો જ નહીં. કાંઈ બોલ્યો નહીં, એને મને પૂછ્યું બી નહીં. એ તો મને બહુ આનંદ થઈ ગયો. પછી બોલાવીને અંદર પૂછ્યું, તને કઈ શું થયું હતું, શું ચાલતું હતું? મને કઈ ખબર નથી. તું આ પ્રકરણમાં નહોતો કે? મને તો કઈ ખબર જ નથી. સરળ હૃદય સેવક, સરળ, પણ એની કોઈ આગવી સરળતા છે. 5, 10, 25% ભૂલ બી કરતો હશે, પણ બહુ નાની ઉંમરે બહુ સારું દર્શન કરાયું, એક સંતોષ બી છે. એટલે 1-2 ની બહુ આગવી વિશેષતા છે. અહીં પ્રદેશના કરીએ તો દરેકની જેટલી સારી વિશેષતાઓ, હે મહારાજ, કેવું સરસ આપણને તક મળી ગઈ.
નિર્ગુણધામ ધીમે ધીમે મંદોબાદ હાથીની નવાક ડોલતા ડોલતા કરતા કરતા, હે મહારાજ આવું મને કરી આપજો. આનંદ સ્વામી કાંઈ ખબર જ નથી ને આવી ગયા. એનું મને એક ગમે, મસ્તીથી ચાલવું, મસ્તીથી હસવું, માથા કર જ નહીં. સુરત સ્વામી ને પ્રભુ સ્વામી સાથે રસરસ થઈને ઉઠાવલે તો એ મસ્તી વર્ષો સુધી કાયમ. નાના સંતોએ તો આગળ કામ કરવાની જરૂર છે જ.